બદ્રીનાથમાં બદ્રીનાથનું મંદિર નાનું છે, પણ શિખરબદ્ધ છે. આગળ મંડપ મોટો છે. આ ધામમાં શ્રી નરનારાયણજીની ચતુર્ભુજ મૂર્તિઓ શાલિગ્રામના પથ્થરમાંથી કોતરીને બનાવેલી છે. મૂર્તિઓ ધ્યાનમગ્ન અને બિડાયેલા નેત્રની સુંદર અને આકર્ષક છે. મૂર્તિઓને સુંદર આભૂષણો ધરાવાય છે. યાત્રિકોના મન હરી લે તેવી આ સુંદર મૂર્તિઓના દર્શન કરી નીલકંઠ વર્ણી આનંદમગ્ન બની ગયા. નીલકંઠ મહાપ્રભુ જ્યારે મંદિરમાં દર્શન કરતા હતા ત્યારે તે મંદિરનો પૂજારી, જે જ્યોતિર્મઠના દ્વિજ રાવળની શાખે ઓળખાય છે, તે વર્ણિરાટની દિવ્ય મનોહર મૂર્તિને જોઈ પ્રેમમગ્ન બની ગયો. તેણે ઘણા યાત્રિકોને, ઋષિઓને, મહાત્માઓને અહીં દર્શન કરવા આવતા જોયા હતા, પરંતુ તે કોઈનાય સ્વરૂપમાં તેની ચિત્તવૃત્તિ આવી આકર્ષાઈ ન હતી. અનિમિષ દ્રષ્ટિએ તે વર્ણિરાટના દર્શન કરતો જ રહ્યો. તેના અંતરમાં અપાર શાંતિ થઈ ગઈ. કંકુ અને ગુલાલથી અંકિત થયેલું મંદિરનું પ્રાંગણ આ નીલકંઠ વર્ણીના પાદ સ્પર્શથી પુનિત થઈ ગયું. તે પ્રાંગણમાં તેણે નીલકંઠ વર્ણીના ચરણારવિંદની છાપ જોઈ. તેમાં ઉર્ધ્વરેખા સહિત 16 ચિહ્નો તેણે સ્પષ્ટ જોયા. તેને લાગ્યું કે સાક્ષાત નારાયણ તેની પૂજા ભક્તિથી પ્રસન્ન થઈ આજે તેને દર્શન દેવા પધાર્યા છે. થોડી વારે જ્યારે તે સ્વસ્થ થયો ત્યારે તેણે હાથ જોડીને વર્ણીને પૂછ્યું, પ્રભુ, આપ ક્યાંથી પધારો છો? આપનું શુભનામ શું છે? વર્ણી તેનો ભાવ જોઈ મંદ મંદ હસવા લાગ્યા. તેમના મધુર સ્મિતમાં પૂજારીને પ્રેમ દેખાયો. તે ફરી હાથ જોડી બોલવા લાગ્યો, અહો મહાપ્રભુ, આપ સાક્ષાત નારાયણ હો તેવું મને લાગે છે. આપ અત્રે પધાર્યા અને અમારા અંતરમાં અપાર શાંતિ થઈ ગઈ. અહીં ઘણા યાત્રિકો આવે છે, પણ આપ સમાન હજુ સુધી મેં કોઈ જોયા નથી. પૂજારી બોલ્યે જ જતો હતો. વર્ણી તેના સામું મૌન ધારણ કરી સ્મિત કરતા ઊભા હતા. ફરી પૂજારીએ શરૂ કર્યું, હું જાણું છું, મોટા પુરુષ પોતાની મેળે પોતાનું સ્વરૂપ કહેતા નથી, પણ મારા અંતરમાં અજવાળું થયું છે, એટલે હવે આપનું સ્વરૂપ ઢાંક્યું રહેશે નહીં. પૂજારીનો આવો ભાવ જોઈ વર્ણીએ તેને કહ્યું, જાત્રા નિમિત્તે નીકળી પૂરબ દેશમાંથી અમે અહીં દર્શન કરવા આવ્યા છીએ. પૂજારીએ આ સાંભળી તરત જ તેમના 2 હાથ પકડી લીધા અને બોલ્યા, મોટા પુરુષની રીત તો પોતાનું સ્વરૂપ છુપાવવાની જ હોય છે. તેમના એવા ભાવ